પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના નામે વહીવટીતંત્રના બુલડોઝરે લીધેલી આક્રમક એન્ટ્રી બાદ સ્થાનિક વેપારીઓની રોજીરોટી ઉપર સંકટના વાદળો ઘેરાયા છે અને પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે પ્રજાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે। પવિત્ર યાત્રાધામ અંબાજી નગરીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટને અતિ વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ દબાણ મુક્તિ અભિયાન 3.0નું હથિયાર ઉગામવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સન્નાટો અને ભારે ચકચાર મચી ગઈ છે। તંત્રના સરમુખત્યારશાહી વલણ સામે કોઈ આક્રોશ ન ફાટી નીકળે તે માટે વહેલી સવારના અંધારામાંથી જ આખા વિસ્તારને લોખંડી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગરજતા બુલડોઝરોએ સપાટો બોલાવીને 25થી વધુ પાક્કા દબાણોને પળવારમાં જમીનદોસ્ત કરી નાખ્યા હતા। વિકાસની આ આંધળી દોટ વચ્ચે સ્થાનિક રોજીરોટીનો કચ્ચરઘાણ નીકળી જતા નાના મોટા વેપારીઓ અને સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે જ્વાળામુખી જેવો ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને બીએસસીસી કોમ્પ્લેક્સના દુકાનદારોએ વહીવટીતંત્રની મેલી મુરાદ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે વહીવટી અધિકારીઓએ કોઈપણ પ્રકારની સત્તાવાર બેઠક યોજ્યા વિના કે વૈકલ્પિક વ્યવસ્થાની ચર્ચા કર્યા વગર આડેધડ દુકાનોની બિલકુલ સામે 6 ફૂટથી વધુ ઊંચા લોખંડના આડા બેરિકેડ ઊભા કરી દીધા છે અને રસ્તા પર મોટા મોટા ભયાનક ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, જેને પગલે ગ્રાહકોની અવરજવર બિલકુલ ઠપ થઈ ગઈ છે અને ચાલુ સિઝને વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણપણે ભાંગીને ભૂક્કો થઈ ગયા છે। અસરગ્રસ્તો ન્યાય માટે આક્રમક સુરે કહી ગયા છે કે તેઓ મા જગદંબાના ધામના વિકાસના વિરોધી બિલકુલ નથી, પરંતુ લોકશાહી ઢબે કોઈપણ ચોક્કસ વળતરની લેખિત સ્પષ્ટતા વગર જનતાના પેટ પર લાત મારવાની આ અમાનવીય નીતિ કોઈ કાળે સાંખી લેવાશે નહીં। આ પડતા પર પાટું મારતી હોય તેમ કાળજાળ ગરમીના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે તંત્રના આડેધડ ખોદકામને લીધે પાણીની મુખ્ય સપ્લાય લાઇનના ચીરેચીરા ઉડી ગયા છે, જેના કારણે અંબાજીના અનેક રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જનતા ટીપે ટીપે પાણી માટે વલખા મારી રહી છે। ગ્રામ પંચાયતે વારંવાર માથું કૂટ્યા પછી અત્યારે માત્ર લાઇનના સમારકામનું નાટક શરૂ કરાયું છે, પરંતુ અંબાજીની આ તરસ ક્યારે छिपाશે તે અંગે સત્તાધીશો મૌન ધારણ કરીને બેઠા છે। આજે અમે અહીંયા 14 દુકાનો ધરાવતા બીએસસીસી કોમ્પ્લેક્સની અંદર બહાર ઊભા છીએ। એના ઉપર અમારો પરિવાર નભે છે, એના ઉપર અમારો બધું કાર્યભાર નભે છે। આજની કન્ડિશનમાં આ ગેરકાયદેસર તોડફોડ કરવામાં આવી છે, જે અમારા કમ્પાઉન્ડની અંદર આવેલી જગ્યા ઉપર એ તોડફોડ કરી રહ્યા છે। અમને અમારી પાર્કિંગને તોડી દેવામાં અમને દબાવવાની કોશિશ કરે છે। એ લોકોને બલજબરી કરીને આ દુકાનો લઈ લેવા માંગવાની એવી ઈચ્છા ધરાવતા હોય કદાચ આજની કન્ડિશનમાં અમારી હાઇટ કરતાં વધારે ઊંચો બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તો બંધ કરીને શું સાબિત કરવા માંગે છે સરકાર કે અધિકારી એ અમને કંઈ સમજણ નહીં પડતી। અમારો ઘરનો જે ગુજારો છે એ અમે કેવી રીતે ચલાવીશું આજની તારીખમાં? હોઈ શકે કે એનામાંથી કોઈ વ્યક્તિ ધાસકાથી મરી જાય, કોઈ આદમી કોઈ એવું કાર્ય કરીને મરી જાય। અમારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં। અમારી પાસે બિલકુલ બેરોજગાર કરવા માંગતી હોય સરકાર કે અધિકારી, તો એ અમને કંઈ ખબર પડતી નથી। અમે ખોટા બાંધકામમાં નથી, દબાણમાં નથી, કાયદેસરમાં છીએ। અમને નોટિસ ફટકાર્યા વગર, કાયદેસર નોટિસ ફટકાર્યા વગર આવું બધું ડેમોનેશન કરીને સરકાર અમને હાથથી નહીં પણ એના તંત્રની એમને કાયદાથી અમારો ગોળો દબાવવા માંગે છે। શું ઈચ્છે છે કે સરકાર અમે મરી જઈએ? આ તમારે બેરિકેડ લગાવ્યા છે, તમને કોઈ દુકાનો બંધ કરવામાં આવી, કઈ વળતર ચૂકવવામાં આવ્યું છે, કઈ જાણ કરાવી છે? અમને કશું એના બાબતે કોઈ ચર્ચા કરી નહીં। બલજબરી કરીને તાકાત કરી સાઈડમાં આવી જાઓ, અમે બંધ કરીશું, બેરિકેડિંગ કરીશું તમને અહીંયા, और અમને કહે તમે વેપાર કરો, તો બેરિકેડિંગ કરેલી વસ્તુને પાછળ અમે જવાનો રસ્તો ના હોય એ રીતે વેપાર કેવી રીતે કરી શકાય? એ અમને કહે છે કે વેપાર કરો, और એક બાજુ એ લોકો રસ્તો બંધ કરી દે, કેવી રીતે કરી શકાય? और બેરિકેડિંગ કર્યા પછી દુકાન આગળ બી ખાડા કરી દેવામાં આવ્યા, એટલે કોઈ અમારી પ્રતિ કોઈ વિશેષ ઘૃણા નીતિ રાખી છે એમને, અમારી કોઈ વિશેષ દ્વેષ રાખીને કાર્ય કર્યું છે એવું મને આભાસ લાગે છે। કોઈપણ યાત્રાધામનો વૈશ્વિક સ્તરે વિકાસ થવો આવકાર્ય છે, પરંતુ સ્થાનિક પ્રજા અને પેઢીઓથી વેપાર કરતા પરિવારોના અસ્તિત્વને દાવ પર લગાવીને કરાતો વિકાસ ક્યારેય સાર્થક ન ગણી શકાય।
અંબાજીમાં સર્જાયેલી આ કટોકટી અને સંવાદહીનતાની સ્થિતિ જોતા હવે એ સ્પષ્ટ છે કે જો રાજ્ય સરકાર પોતે આ મામલામાં ત્વરિત હસ્તક્ષેપ કરીને વેપારીઓને યોગ્ય વળતર અને જનતાને પ્રાથમિક સુવિધાઓની ખાતરી નહીં આપે તો આગામી દિવસોમાં આ ધાર્મિક નગરીમાં આંદોલનનું ઉગ્ર તોફાન ફાટી નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે.